છે કે જ્ઞાન? આ બધા જ્ઞાનના ધંધેરા બહુ પીટતા હોય છે ને કે અમે જ્ઞાની ને અમે આમ ને તેમ ને. મારા વાલા, એક વાત તમને ભક્તિ ભાવ આવી ગયો ને હૃદયમાં, પછી જ્ઞાન એની મેળાએ આવવાનું. પ્રભુનું મહાત્મા કેટલું છે હવે કોઈને આપણને સમજાવવું જ ના પડે. બોલો વલ્લભાધીશ. વલ્લભાધીશ કી. સુબોધીને જેનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. ગઈકાલે પ્રભુના 39 ગુણોનું અનુસંધાન કરીને હવે આગળ. આમ આ 39 ગુણો ઉપરાંત ભગવાનના બ્રહ્મણ્યત્વ, ભક્તવત્સલતા વગેરે અનેક ગુણો છે. નિત્ય એટલે સહેજ. આ ગુણો ભગવાનમાં સદા અને સ્વાભાવિક રીતે બેજો. ભગવાનના ગુણ છે ને નિત્ય છે. આપણે કેવા આજે મારે આની મારે સારું બનતું હોય ને તો બધું એનું રાખવું ને સારું બોલવું ને, પછી જેવું કાંઈ બગડે કે વાંકવું પડે ને એ જ વ્યક્તિ પછી ખરાબ થઈ જાય. તો આપણામાં બધું નિત્ય નથી. પ્રભુમાં તો આપણા ઉપર કૃપા કરવાનો ગુણ કાયમ જ છે. પછી તમે ગમે એવા દોષ કરો ને તો ઠાકોરજી આપણા દોષ સામો, આજે મારા ને તમારા દોષ સામો જુએ, અહીં ઊભા રહેવા દે ઘરમાં, લાત મારીને કાઢે. અત્યારની વાત નહીં, પહેલાં આપણે નાના હોઈએ ત્યારે તોફાન કર્યા હોય, ખોટા બોલ્યા હોય, પ્રપંચ કર્યા હોય, તો એ બધું તો પ્રભુ જાણે જ છે ને. તો અત્યારે એણે યાદ રાખ્યું. કાલે જ મેં એક જણે પૂછ્યું, એ કે આપણા ગરીબોને દાન કરીએ છીએ બરાબર કરીએ છીએ કે એ લોકો સારા રસ્તે વાપરશે? તો ઓલા સંતે જવાબ આપ્યો, એ કે ભગવાન આપણને આપે છે ત્યારે જુએ છે કે આ બરાબર વાપરશે કે નહીં, તો એ આપણને આપી દીધું નહીં કે. તો ભગવાન નથી જોતો તો તમારે જોવાની શું જરૂર છે? મસ્ત કીધું તું. હમણાં શું ઓલો આરામ કરવાનો હોય એટલે આ બધું. અને મને બીજું તો કાંઈ ગમતું નથી, મને આમાં જ બધામાં આનંદ આવે છે. હમણાં પરમ દિવસે જ આકાશ કહેતો હતો, મમ્મી તને પહેલાં કેટલું સંગીતનું હતું, ઇન્ડિયન આઇડલ. મેં તો બેટા વો દિન ગતા. હવે મને ઇન્ડિયન આઇડલ એ ન ગમે ને મને મારા પ્રભુના જ્યાં ગુણાનુવાદ થતા હોય ત્યાં ગમે. બીજું હવે મને કાંઈ ગમે. એનું કારણ એ નથી કે હું નિરસ થઈ ગઈ છું, પણ મને રસો એમાં રસ છે. હવે મને એ બધું, જો પહેલાં મને લગ્નમાં જવાનું હોય ને તો મને આમ નવા કપડાનો બહુ શોખ. મને એમ થાય હું જ મસ્ત તૈયાર થઈ. હવે મારા પ્રભુના કોઈક ઉત્સવમાં જવાનું હોય ને તો મને એમ થાય હારી કેસરી સાડી બીજી વાર પહેરવાની, 2-3 હોય તો સારું. આખો વિષય બદલાઈ ગયો. એનું કારણ એ છે કે હવે રસોઈમાં વયો ગયો. આ ગુણો ભગવાનમાં સદા અને સ્વાભાવિક રીતે બીરા છે. ઈમે ચાન્ય ચ અને વળી બીજા એમ, અને વળી એવા 2 ચ મૂકી બતાવ્યું છે કે આ ગુણોમાં સંબંધીથી થતા દોષો આવતા નથી. મહાગુણા ઇતિ, ભગવાનમાં બધા ગુણો પરમકાષ્ઠા પૂર્ણતાને પ્રાપ્ત છે. અપેક્ષાકૃત અન્ય ગુણો કરતાં જ્ઞાન અને બળ ભગવાનમાં સૌથી વધુ સ્થિત છે. ભગવાન તો સર્વગુણ સંપન્ન છે. પેલું સર્વોત્તમ સ્તોત્રનું એક પુસ્તક વાંચતી હતી ને તો મને લાગે રમેશભાઈ પરીખનું હતું કે જીજીનું, મને બહુ યાદ નહીં. એમાં લખ્યું સર્વગુણ વલ્લભ માટે, તો કે સર્વગુણ સંપન્નની શરૂઆતથી જ વલ્લભથી થાય છે. આમ વલ્લભનું તો જ્યાં નામ આવે ત્યાં આપણા રોમાંચ ખડા થઈ જાય. એ જ વાત બધા ગુણોને લાગુ પડે. આ બધા ગુણોમાંથી એક પણ ગુણ એ અભાવમાં મહાન થઈ શકતો નથી. ભક્તિ દ્વારા મહાનતા મળે છે. એ ભક્તિ તો ભગવત રૂપ જ છે, એટલે એનાથી મહત્ત્વ પ્રાપ્ત થવામાં કોઈ પ્રતિબંધ નથી. પરંતુ ભક્તિ ઉપરાંત ઉપરોક્ત ગુણોમાંથી એક પણ ગુણ જીવમાં આવે તો મહાન થઈ જાય. પણ આપણામાં તો કાંઈ એકેય ગુણ આવે નહીં ને આપણી કોઈ એવી લાયકાત નથી. તે ગુણો ભગવાનમાં કદી વધતા કે ઓછા થતા નથી. જો આપણામાં બહુ આપણને જે વાલું લાગે ને એના દોષ ન દેખાય, અને જે દવલું લાગે એના ગુણ ન દેખાય. ઠાકોરજીને કોઈ વાલું દવલું બધાય મારા. પ્રભુએ બનાવેલા હોય બધા એના જ હોય ને. 2 દીકરા હોય ને તોય તમે જોજો, જે જરાક બિચારો આમ રિક્ષા ચલાવતો હશે ને એ માને બધું વાલો હશે. ઓલો ડૉક્ટર હશે ને એની બહુ ચિંતા નહીં હોય કે તો એનું ફોડી લેશે. એટલે આપણે કદાચ થોડાક આવા હોઈએ ને તો આપણે પ્રભુને કહે અમે રિક્ષા ચલાવવાવાળા છીએ, પણ તો અમારું ધ્યાન રાખજે, તો અમને છોડતો નહીં, અમારી કોઈ લાયકાત નથી મારવાલા.
એ રીતે ગુણો કહેવાનું પ્રયોજન 30મા શ્લોકથી કહે છે, બધા ગુણો એક તરફ અને લક્ષ્મીજી બીજી તરફ. તેથી શ્રીનિવાસે લક્ષ્મીના રહેઠાણ રૂપ પદથી લક્ષ્મીનું જુદી રીતે નિરૂપણ કરે છે. ભગવાન પધારી ગયા ક્યાં? પોતાના સ્વધામ. બધી લીલા પૂરી કરી લીધી. યદા યદા હિ ધર્મસ્ય. અને પછી ભગવાન પધારી ગયા પછી કહે છે, એટલે ભગવાનના બધા ગુણો લક્ષ્મી અને તેના ગુણો પણ જતા રહ્યા. તેથી હું શોક કરું છું. કોણ કહે છે? પૃથ્વી કહે છે. એટલું જ નહીં પણ ગુણોના વિરોધી બધા દોષો આવેલા છે. જો તમારામાં ગમે એટલા ગુણો હોય પણ એક દોષ આવે ને, બોલો નાના હતા ને ત્યારે એક જોક કરતા હતા. એ કે તમારો દીકરો શું કરે છે? એ કે આમ તો બહુ જ ડાયો છે, કમાઈએ છે, પણ કોક વાર જુગાર રમે. એ કે હે જુગાર? એ કે દારૂ વધુ પીવાઈ ગયો હોય ને ત્યારે જુગાર રમે. કે એટલે કહેવાનો આશય તમારામાં ગમે એટલા સદગુણ હોય પણ જો કોઈનો દુસંગ લાગે ને એક અવગુણ આવી ગયો ને, મારા વાલા બધા ગુણને હારે લઈને જાય. એટલે આપણે બધાએ ધ્યાન એ જ રાખવાનું ક્યાંક આપણને દુસંગ ન લાગી જાય. આજે આપણે બધાને અત્યારે સૌથી વધુ તકલીફ શું છે? એ આણે આ મનોરથ કર્યો, આપણે તો એવો કરી નથી. પણ આપણે આપણા ઘરે બિરાતા આપણા ઠાકોરજીને લાડ ડડાવો એટલે બધા મનોરથ અંદર આવી ગયા. તમારે બહાર શું કામ કરવા પડે? તમારી વાહવા થાય. અને ઘરે કરો તો ઠાકોરજીની વાહવા થાય. નક્કી આપણે કરવાનું જ કે આપણે આપણી વાહવા કરવી છે કે આપણા ઠાકોરજીની. આજ તમે ચોપાનિયા છપાવો પેમ્પલેટ તો એમાં આપણું નામ આવે, ફલાણાએ 11 લાખ રૂપિયા આપ્યા. વાહ કોને થાય? બરાબર ને? પણ એના કરતાં આપણા ઠાકોરજી માટે સુંદર મંદિર સિદ્ધ કરાવીને અંદર ચાંદીની ઓલી પુરાવીને સોનાનો ગલેટ ના લગાડ્યો, મારો વાલો રાજી થાય. જો સામર્થ્ય છે તો, નથી તો એક વૈષ્ણવ અબજોપતિને હું ઓળખું છું, અબજોપતિ. એણે ઘણી જગ્યાએ કિલો સોનું આપ્યું, ચાંદી ના તેન. એ તો અત્યારે તો પૂછી ગયા લીલા હતા, લગભગ 50-60 વર્ષ પહેલાંની વાત. તો ત્યારે અમે નાના હતા તો મેં કીધું આપણે આપણા ઠાકોરજીને માટે પલના ન કરાવાય. ત્યારે મને તો એવી ખબર નહીં કે આપણે કરાવાય. તો મને કે એટલે શું કહેશ? મેં કીધું આ તમે બધે આ કરાવો તો આપણા ઠાકોરજીને તો મને કે કરાવાય હિન્દુ. એ કે તો તરત બાપુજી બોલ્યા, એટલે એના વર એ બાના એ કે આ છોકરીએ આપણા ઠાકોરજીને જતાવી દીધું કે આપણે તો એના ઠાકોરજીને સોનાના પલના કરાવ્યા. મને બરાબર યાદ છે. પછી તો શું થયું આપણે તો કોઈ એની સાથેનું બધું અનુસંધાન તો, પણ આપણા ઠાકોરજી કેવા રાજી થાય. ઓલા મેં વૈષ્ણવની વાત કરી હતી કે રિટાયર થયા ને પૈસા આવ્યા કે સોનાની કટોરી કરાવી છે મારા લાલા માટે. તો એનો છોકરો શું કહે? એક શબ્દ વાપરો એ કે હા બેડ ઇન્વેસ્ટમેન્ટ છે. અરે તારી ભલી થાય. ઓલા કે જાવ એ કંઈ નથી દેવું, બધું કરાવી લીધું, લઈ આવે. કે પછી ઓલો સમજી ગયો એ કે બેડ ઇન્વેસ્ટમેન્ટ તો આ છે, બધું રિયલ ઇન્વેસ્ટમેન્ટ તો આ છે. એટલે અમુક આવું થાય ને ત્યારે ખબર પડે કે કયું બેડ ને કયું રિયલ. અમારા ડેલામાં કડવીમાં રહેતા હતા. કડવીમાં એને જમણું અંગ આખું લકવા એ જમાનામાં 50-60 વર્ષ. હવે એનો વર નાનપણમાં ગુજરી ગયા. અને રૂપ એટલે ભગવાન ઓ બાપા હજી મને માં દેખાય ને તો મને એ જ. એટલે મારી બાને એણે દીકરી કરી હતી. ઠાકોરજી ઘરે બિરાજે, સવારે બી સરસ સેવા. એક હાથે કૂવો હતો અમારે, અત્યારે ત્યાં બધું હોટેલો બની ગઈ. એક હાથે જળ સિંચે, એક હાથે મેવો સિદ્ધ કરે, બધું ને ઠાકોરજીને લાડ લડાવે. એટલે એક જણે એકવાર કીધું કે માં હવે નથી થતું, આમ હાલો છો, હાથ આમ થાય. ઠાકોરજી પધરાવી દો. એ કે મારા 4 દીકરા છે, એ કે નાના સાસુમાં મૂકવા ગઈ તો ઠાકોરજી પધરાવું કે એના રોટલા થાય છે તો આના નહીં થાય મારાથી ને. એ કે મને હજી બરાબર યાદ છે. ત્યારે મને એની ખુમારી ઉપર કે મારા ઘરે મારા ઠાકોરજી બિરાજે છે. અને લીલામ પહોંચી ગયા ત્યારે મને એનું તેજ હજી યાદ છે. આજે આવી ખુમારી હોવી જોઈએ કે મારા ઘરે મારા ઠાકોરજી. મારે અત્યારે તો મા બાપને મૂક્યા હવે વૃદ્ધાશ્રમમાં ને ઠાકોરજી મારે કાંઈ નથી કહેવું. સમસ્ત પાપોના કારણરૂપ કળિયુગ આ જગત પર નજર રાખી અને પોતાના રંગમાં રંગી દીધું છે.
અત્યારે બધાય કાંઈ કહીએ ને બાપા કળિયુગ છે, પણ એમાં આપણે છીએ જ ને. 4 યુગમાં સૌથી શ્રેષ્ઠ કળિયુગ ઠાકોરજીનો. તમે ખાલી નામ જાપ કરો ને તમારે કાંઈ ન થાય. સપ્તશ્રી પણ તમારાથી નહીં થાય. મેં માર્ક કર્યો છે મારી જાત ઉપર. તમે સતત શ્રી કૃષ્ણ શરણમાં નહીં બોલી શકો, વચમાં તમને લૌકિક વિચાર આવી જાય. મને એક ભગવદીએ શીખવાડ્યું છે કે દ્રઢઈને બોલીએ ને તો ચંદ્ર સરોવર, એ સુરદાસજીનો ચોતરો, એ કીર્તન, એ એમનું સ્વરૂપ, એ ગુસાઈજીનું આવવું, એમના ચરણારવિંદ ધરાવવા, આ દ્રશ્ય એલા યાદ કરવાનું. એટલે આપણે કીધું આ જેવું દ્રઢહીન થાય એટલે હું ત્યાં પહોંચી જાઉં. મહિનામાં 2-5 વાર ત્યાં રહેતી આવીશ, બાકી પાછું મગજ વયું જ ગયું હોય. જુઓ, આ આપણા બસમાં નથી. હજી આપણે લૌકિકમાં પડેલા છે. બાકી મને એ ભગવદીએ શીખવાડ્યું જ છે કે જ્યારે દ્રઢહીન બોલે ને એલા, અને એ કે વલ્ભાધીશ કે જે બોલે ને એટલે અડેલ પહોંચી જવાનું. એ કે વલ્લભની ઝૂંપડીને ત્યાં ઠાકોરજી બિરાજતા હોય ને, કે બાર મોર હોય ને, આ બાજુ પયોધા ગાય હોય ને, આ બાજુ બધાય શાસ્ત્રાર્થ કરવા આવતા હોય ને, આ બાજુ કે આપણે બુહારી કરવા માંડવાની, બીજું આવડે કે ન આવડે. જુઓ, એટલે ભગવદીઓ શીખવાડે છે તો મને ઘણોય શીખવાડીને ગયા, પણ આ જેવ સ્વભાવથી દુષ્ટ છે. ઘણી વાર યાદ આવી જાય તો પહોંચી જાવ. રાતના ઊંઘ ન આવે ને તો એ કે આપણે ત્યાં જ પહોંચી જવાનું, કે ત્યાં ચરણારવિંદના છાપ પડી છે અને ત્યાં આપણે સૂઈ જવાનું. કે ઊંઘ નથી આવતી તો વલ્લભ જાણે અને ઊંઘ જાણે, આપણે એમાં લેવા નહીં તો દેવા. તો એ કે તને ઊંઘ ન આવે તો લાવ બીટ મારીને કહું તને. એટલે ભગવદીઓના જો આ બધું પુસ્તકમાં ન લખ્યું હોય, આ બધું ભગવદીઓ દ્વારા. હવે આ ખાંડને ચાળવાનું કોઈ દી આપણે બહુ તો ચાણી લઈએ તો બધી ખાંડ તો વહી જાય. તો ભગવદીઓ પાસે જે ભાવ છે ને એ કંઈ પુસ્તકમાં નથી લખેલા. કળિયુગે કયા ગુણો પર નજર નાખી એ જાણવાની જિજ્ઞાસા કદાચ ધર્મને થાય. તેથી કહે છે કે પૂર્વે બતાવેલા બધા ગુણો પર કળિયુગે નજર નાખી એ બધાને સામૂહિક રૂપે પૃથ્વી ગણાવે છે. જુઓ, જેટલા ગુણો હતા ને બધાને કળિયુગ અવગુણ કરી નાખ્યા. આજે પહેલાં એવું હતું કે તમે સાત્વિક ધરાવો ને સાત્વિક ખાઓ. હવે છોકરાઓને તો પીઝા ને પાસ્તા ને ઓલા શું અળસિયા ને ફળસિયા ને કોણ જાણે ઓલું લાંબુ. મને બરાબર યાદ છે અમારે નવી બેકરી થઈ હતી, પછી ઓલા ટોસ મળે. ઓલા સ્કૂલમાં તો બધી જાતના આવે ને કાંઈ, એમાં આપણે ન પેલું થાય. એક દી અમે તો બધા બેઠા, એક છોકરી ટોસ લઈ આવી હતી, ઓલા કડક નામ. એટલે મને કે આપણે બધા અડધો ચાખીએ. સોગંદથી પહેલાં મને એમ થયું હા ચખાય, પછી ઘરના સંસ્કાર કેટલી અસર કરે. મેં તો બા કાકાએ કીધું છે કે અજાણી વસ્તુ મોઢામાં ન નખાય. પછી સાંજે મેં કીધું કાકા ઓલા કડક આવે ને મોઢામાં કડક. મેં કે શું ફરી બોલ. એટલે હું બી ગઈ કે આમાં મેં કંઈ મેં કીધું કાકા એ મારી ઓલી ફ્રેન્ડ લાવી હતી, બેનપણી. પહેલાં અમે ફ્રેન્ડ નહોતા બોલતા, બેનપણી બોલતા હતા. મેં કીધું એવી કોઈ અહીંયા થઈ છે દુકાન? મને કંઈ બેકરી થઈ છે બટું? મેં કીધું ન્યા. મેં કીધું ખાધું હજી તો હું કંઈ. મેં કીધું ના કાકા એ કડર થતું હતું ને તો મને દીધું એણે, પણ તમે કીધું ને કે અજાણી વસ્તુ મોઢામાં નાખતા પહેલાં ઘરમાં વાત કરવાની. મને કે બટું એના ભેગા કાલથી તમે નાસ્તો કરો ને હું બેસતા દીકરા. અમને બેકરીએ કોઈ દી કાકાએ ન જવા દેતા. પછી હવેની વાત જુદી છે, સમય બદલા, પણ ઘરના સંસ્કાર અસર કરે છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. બોલો વલ્લભા શ્રીમદ गुरुदेव ने दंडवत प्रणाम करूँ छू। चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। सुरभि कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। भिक्षु कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम।
मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे चित्रबुद्ध दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ ચરણ કેરો ભરોસો, દ્રઢ ચરણ કેરો. શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન સબ જુગ માય અંધેરો ભરોસો, દ્રઢ ચરણ केरो. साधन और नहीं कली में क्या सोया निवेरो. सूर का कहे द्विविध आंधरो, विना मूल को चेरो भरोसो, દ્રઢ ચરણ, દ્રઢ ચરણ, દ્રઢ ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી જય. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.